એક પત્ની હમણાં રસોડામાંથી રોટલી વણતા વણતા વેલણની હારે બહાર આવીને હાથમાં આમ વેણું અને એને પતિને પૂછ્યું કે તમે આજે એક ખાશો કે બે? બોલો કે તું ચોખવટ કર, રોટલી ભાખરી કે પરોઠ? હા, આમાં મને એ કે અવળા વિચાર આવે છે, પછી તો મારી ભૂખે મરી જાય છે. એક બેન હમણાં સાડીની દુકાને ગયા અને સાડીવાળાની દુકાને જઈને બેને કીધું કે મને એવી સાડી બતાવો, એવી સાડી બતાવો, એવી સાડી બતાવો કે મારી દેરાણી છે ને એ બળી બળીને રાખ થઈ જાય. દુકાનવાળાએ કીધું કે બેન એ સાડી હમણાં જ તમારા દેરાણી લઈને ગયા. બહુ સમજવા જેવું છે આની અંદર હ્યુમર. હા, કારણ કે તમારે નથી કલર હારે લેવા દેવા, નથી કાપડ હારે લેવા દેવા, નથી ડિઝાઇન હારે લેવા દેવા. બીજાને બળાવવા માટે જો તમે લઈ જતા તમને કાંઈ ગમે નહીં. આવું સરસ મજાનું હ્યુમર આની અંદર. ક્યારેક નાની નાની વાતોની અંદર જાણવા જેવી વસ્તુ હોય, હાસ્યની સાથે, જ્ઞાન સાથે ગમત. હા, સાસુ વહુની હમણાં તું મેં હાલતી હતી. સાસુ વહુની તો હાલ્યા જ કરતી હોય. એટલે એના પતિએ બેયના, એટલે બાપ દીકરાએ માંડ બેયની પત્નીઓને શાંત રાખી. એ તો બેયની પત્ની થાય ને, ઓલાની ભલે મમ્મી હોય, એને પપ્પાની તો પત્ની જ કહેવાય. એટલે બાપ દીકરાએ થઈને બેયને માંડ શાંત રાખ્યા. ને એમાં એનું એક નાનું એવું ટેણિયું હતું, એ બારીમાં બેઠું હતું. એ બારીમાંથી રિક્ષામાં ઉતરી અને એના નાની માને આવતા જોઈ ગયું, એની મમ્મીની મમ્મી. એટલે એ બારીમાંથી રાડ પાડવા માંડ્યા કે ત્રીજી લહેર આવી, ત્રીજી લહેર આવી. બહુ સરસ મજાની નાની એવી વાત, પણ બહુ સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી વાતો સુખી થવા માટે. એક પત્રકારે એક ભાઈને પૂછ્યું કે તમારા સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું? અમારા સુખી દાંપત્ય જીવનનું એક જ રહસ્ય છે મારું ને મારી પત્ની માટે. એ કે શું રહસ્ય છે? તો કે બસ એ એના રસ્તે, હું એના રસ્તે. આપણને આને પછી બીજો કંઈક જવાબ આવશે. ના, એ એના રસ્તે ને હું એના જ રસ્તે, એટલે એ કરે એમ જ મારે કરવાનું એમ. હા, પણ બે દારૂડિયા હમણાં કાર લઈને નીકળ્યા પીધેલા, અને એ બે જણા કાર લઈને નીકળ્યા. એના બન્યું એવું કે એક કાર છે એ એક ભીત હારે ભટકાણી, દિવાલ હારે ભટકાણી, ધડામ દઈને. બીજો દિવસ બે જણા હોસ્પિટલમાં, ચારે બાજુ આખા શરીરે પાટા, પગ ઊંચા, બેયના મોઢે હોતે પાટા વીંટાળેલા, પાછા બેયના બેડ બાજુમાં જ તે. એટલે બાજુના દારૂડિયાએ બીજાને કીધું કે મોટા કે હું ક્યારનો રાડ પાડતો હતો, ત્યાં દિવાલ છે, દિવાલ છે, દિવાલ છે. તઈ ઓલાએ હુતા કીધું કે પણ હાંકતો તો તું. બ્રેક કરવી જોઈ ને, રાડ ઉપાડે હું થાય એમ. જે ચલાવતો તો એની જ વાત છે. દારૂની તો મજા જ આખી જુદી છે. નહીં પીતે તો કઈ મौसम તક નહીં પીતે, ને પીને બેઠ જાતે હૈ તો કિસી સે કમ નહીં પીતે. ન પીના હરામ है न पिलाना हराम है, लेकिन पीने के बाद होश में आना हराम है. હમણાં તો હદ થઈ ગઈ. બોલો, સોસાયટીના નાકે એક બેને ઓલી નાની નાની છોકરીઓ ગૌરી વ્રતની પૂજા કરવા જતી હતી. તો એ છોકરીઓને ઊભી રાખીને કીધું, બોલો એ કે છોકરીઓ હરખી પૂજા કરજો, નકર અમને જેવા ભટકાણા ને એવા તમને ભટકાશે. પતિ પત્ની બે બેઠા હતા એટલે બેને કીધું કે હાલો આપણે એક રમત રમવી. કે શું? કે રમત રમવી, જે જીતી જાય એના માટે એવી શરત છે કે જીતેલાનું કીધેલું કરવાનું આખી જિંદગી. એનો પતિ કે તો આવી રમત રમાયો જ, અને એમાં આપણે જીતાયો જ. એ કે કાંઈ વાંધો નહીં, હું તમને એક સવાલ પૂછીશ. હું સવાલ પૂછું એટલે તમારે એ કે જો હું તમને ફળનું નામ પૂછું તો ડાબો હાથ ઊંચો કરવાનો, જો હું રંગનું નામ બોલું તો તમારે જમણો હાથ ઊંચો કરવાનો. હું બેયના વારા પરથી બોલીશ. એનો પતિ કે કાંઈ વાંધો નહીં, પણ ફટાફટ હાથ ઊંચો કરી દેવાનો. એ કે ઓ હાલ બોલ, આપણે જીતવું જ છે. ઓલા બેન બોલ્યા, એ કે ઓરેન્જ. એ ભાઈ 3 દિવસ સુધી વિચાર્યું કે કલરમાં હાથ ઊંચો કરવો કે ફળમાં કરવો. બે આવે. ખરેખર એક મરેલું મરદું ઊભું થઈ ગયું. હમણાં મરેલું મરદું ઊભું થઈ ગયું જ્યારે એની ઘરવાળીએ એના કાન પાસે આવીને એટલું કીધું કે આમને મેં આખી જિંદગીમાં કોઈ દી હેરાન નથી કર્યા. પણ પતિએ કીધું
ફોન કર્યો પિયરમાંથી, એટલે પતિએ હળુકદઈને કીધું કે તને જાવું તું પિયર, તો મેં તને મોકલી દીધી. હવે પિયરમાંથી તો તું ફોનમાં મારી યાર ઝઘડા કરવાનું બંધ કર. ત્યારે એ બેને કીધું કે આ તો વર્ક ફ્રોમ હોમ, ત્યાંથી ચાલુ એમ ડાયરેક્ટ. પણ દીકરીને હમણાં એક જોવા આવ્યા હતા મહેમાન, બેઠા ચા પાણી પીધા, બે જણાને બધું યોગ્ય લાગ્યું. એટલે છોકરાવાળાએ દીકરીના પપ્પાને કીધું કે ભાઈ અમને દીકરી પસંદ છે અને અમારે છે ને અમે દહેજના વિરોધી છીએ, અમારે કાંઈ જોતું નથી, તમે માત્ર કંકુને કન્યા આપજો. એટલે ભાઈએ કીધું કે કન્યા દીધી, કંકુની વાત ન કરતા. ઓલા ભાઈ કે પણ તમને વાંધો શું છે કંકુ દેવામાં, કંકુને કન્યા જ જોઈ. એ કે પણ કંકુ એની બાનું નામ છે. અકબરે બિરબલને હમણાં 3 નવા સવાલ પૂછ્યા આધુનિક, અને બિરબલે 3 સવાલનો એક જ જવાબ આપ્યો. સવાલ નંબર 1, દૂધ કેમ ઉભરાઈ જાય છે? સવાલ નંબર 2, દાળ કેમ દાજી જાય છે? સવાલ નંબર 3, શાક કેમ બળી જાય છે? બિરબલે કીધું એ કે બૈરું ઓનલાઈન હોય એટલે. અકબર બાદશાહ તો બહુ રાજી ગયા. બિરબલનો ઘેરે જઈને વારો પડ્યો. અગો હમણાં કહેતો હતો મને કે હું નિશાળમાં ભણતો ને ત્યારે એટલો બધો ક્યુટ લાગતો, એટલો મસ્ત લાગતો કે દર વખતે ટીચર મને તરત એમ કે તું ઊભો થા, અહીંયા મારી સામો આવીને બેસ. મેં કીધું એ તું ક્યુટ લાગતો એટલે નહોતા ઊભા કરતા, તું તોફાનીનું ઝાડું હતો એટલે ઊભા કરતા. હોય છે હોય. પણ હમણાં માણસોને અત્યારે એટલો બધો આધુનિક જીવનશૈલી થઈ જાય ને. એક ભાઈ દરજી એક ભાઈના કપડાનું માપ લેતા હતા. એટલે કપડાનું માપ લેતા લેતા એણે પૂછ્યું ઓલા ભાઈને, એ કે ફોન કયો રાખો, મોબાઈલ? એ ભાઈએ કીધું એ કે iPhone 12. એટલે દરજીએ કીધું કે તો ખિસ્સો રાખવાનું છે કે હાથમાં જ રાખશો? એનું માર્કિંગ હતું બહુ સરસ મજાનું, કારણ કે આવા મોંઘા પોઈન્ટ હોય કે ખિસ્સામાં થોડા મૂકે, હાથમાં જ લઈને ફરતા હોય. કોલેજમાં હમણાં પ્રથમ દિવસે એક સુંદર મજાની છોકરીએ એક ભાઈને કીધું એ કે હાય હું ફર્સ્ટ યરમાં, તમે? એ ભાઈએ કીધું એ કે ગાંડી હું તો મારા છોકરાના એડમિશન માટે આવ્યો છું. હા કાંઈ દર વખતે થોડી કાંઈ મમ્મી યુદ્ધ બધી સંતૂર હાબુથી નાતી હોય, પપ્પાય નાતા હોય. પણ એક વડીલે હમણાં ઘરે વાત કરતા હતા, છોકરાને કહેતા હતા એ કે અમારા સમયની અંદર એ કે હું 10 રૂપિયાની અંદર શાકભાજી ને ફ્રૂટ ને ભાગ નાસ્તો બધુંય લઈ આવતો. થઈ છોકરાએ હળુકદઈને કીધું એ કે દાદા પણ હવે એ બધું શક્ય નથી, અત્યારે CCTV કેમેરાનો યુગ છે. કેવડું હ્યુમર યાર. એ કે અત્યારે તો CCTV કેમેરા, એટલે કે હું ચોરી નહોતો લાવતો, સસ્તું એટલું હતું એ. પણ માત્ર એક જ વાક્યની એક ભાઈથી ભૂલ થઈ ગઈ જાહેરાતમાં, અને બખા બોલી ગયા. ભૂલ એ થઈ ગઈ, એણે જાહેરાતમાં એવું લખ્યું બુક, પુસ્તકની લાઈન, છાપવામાં એક જ શબ્દ ફરી ગયો. એને લખવાનું હતું એની જગ્યાએ શું લખાઈ ગયું? એને લખવાનું હતું એક આઈડિયા જો બદલ દે આપકી લાઈફ. લખાઈ ગયું એવું એક આઈડિયા જો બદલ દે આપકી વાઈફ. એક જ એડિશનમાં 10 લાખ બુકો વેચાય. ક્યારેક ભૂલમાંય સારું થઈ જાય, બોલો. એટલે મૂંઝાવું નહીં, ક્યારેક ભૂલ થઈ જાય ને તો ભૂલમાંય આપણું ધાર્યું ન થાય, પણ અણધાર્યું બહુ સારું અફલાતુન થઈ જાય. હા, પણ બહુ વિચારવા જેવી બાબત એ છે. અગાએ મને કીધું, મને કે બહુ વિચારવા જેવી હો. મેં કીધું હું? મને કે તડકામાં બધું હુકાઈ જાય. મેં કીધું બધું હુકાઈ જાય. મને કહેતો માણસને એકને કેમ પરસેવો થાય? એ વિચારવા જેવું, બધું હુકાઈ જાય માણસ પરસેવો થાય, બોલો એ ભીનો થાય. હા, પણ નવા નવા પરણેલા પતિ પત્ની વચ્ચેનો સંવાદ સાંભળ્યો. 2 જણા વાતું કરતા હતા અને કહેતા હતા એકબીજાને બાય, ટેક કેર. હા, એટલે પત્નીએ કીધું, એટલે પતિએ કીધું કે હાય બાય, સી યુ, લવ યુ, ધ્યાન રાખજો.
આવું બધું કીધું ને એટલે બાજુવાળા બેન ઊભા હતા એના ડેલે એણે કીધું કે મારા ભાઈ બહુ આમ વિદેશ જાય છે, ઝાઝા દિવસ રોકાવાના? કે ના રે ના, દૂધની થેલી લેવા જાય છે. શું જીવન છે યાર. ખરેખર દૂધની થેલી લેવા જતા હતા એટલે યાદ આવી ગયું. હા, ઓલા ઓલિમ્પિકમાં ગોલ્ડ લાવતા હતા એ તો એક ઘણા વર્ષે એકાદી વાર લાવે, અમુક તો રોજ ગોલ્ડ લાવે, પણ અમૂલ ગોલ્ડ, ઓલા ગોલ્ડ નહીં. પણ યા અમૂલ ગોલ્ડ લેવા જતા હોય ને આવી રીતે કહેતા હોય મિસ યુ, લવ યુ, ટેક કેર ને એ બધું જોઈ મને એવો વિચાર આવે કે જેના લગ્નની અંદર વરઘોડાની માલિપા બેન્ડ વાજાવાળાએ અઝીમો શાન શહેનશાહ એવા ગીત વગાડ્યા હોય અને હવારમાં એ બરમૂડો પહેરીને થેલી લઈને દૂધની થેલી લેવા જતો હોય તો એમ થઈ જાય કે વાહ ભગવાન વાહ. દિલ ભરાઈ જાય આપણું, એમ થાય કે આ કેવો એક દી આ ક્યાં હતો અને ક્યાં આવી ગયો. અને બહુ સરસ મજાની લગ્નની જ વાત નીકળી છે તો કહી દઉં કે લગ્નમાં આપણે નાના હતા ત્યારથી આપણે જતા હોઈએ આપણા સગા સ્નેહ સંબંધીના. એમાં નાના હતા ને ત્યારે એક ઘટના એવી બહુ બનતી કે આમ નાના છોકરા હોય ને લગ્નની બસમાં જાનમાં જવાનું હોય ને એટલે દોડીને ચડી જાય ને પાછા સરસ મજાની બારીવાળી સીટ રોકીને બેસી જાય. એ છોકરો ત્યાં બેસી ગયો હોય એને એમ થઈ જાય કે હવે હું અહીંયા જ બેસીને આખી મુસાફરી પૂરી કરીશ. એ બરાબર બસ હાલતી થાય ને ત્યાં જ કોઈક વડીલ આવીને છોકરાને કે ઊભો થઈ જાય તો અહીંયા તા ફુવાને બેહવા દે. સારી જાતનો ફુવો. પણ આવી સરસ મજાની હાસ્યની વાતો કરતાં કરતાં છેલ્લે બીજી એક વાત મને યાદ આવી એટલે લઈ કે વાણિયા છે ને એવી બુદ્ધિશાળી કોમ છે કે વાણિયાનો દીકરો છે એ વાત કરતાં પહેલાં વિચાર કરે કે આ કરાય કે ન કરાય. અને બીજી જ્ઞાતિઓ જે રહીને આપણે ટીકા નથી કરતા પણ આપણને પછી વિચાર આવે કે આ નહોતું કરવા જેવું. એવી બુદ્ધિશાળી કોમ. હા, અગમ બુદ્ધિ વાણિયાને પાછળ બુદ્ધિ બ્રહ્મ. આ એક વાણિયાએ હમણાં એક બાપુને ન્યાય એના ભાણિયાને લઈને ગયા નોકરી માટે અને જો એણે કેવી રીતે બધું પાકા પાયે કરી નાખ્યું. છોકરાને બાવડું પકડીને લઈ ગયા ને બાપુની સામે ઊભો રાખ્યો ને બાપુ કે કોણ છે એટલે વાણિયાભાઈએ કીધું. એ કે બાપુ ભાણિયો છે, જો આ બાપુ છે, તારે એ કે એ કામ કર્યા કરવાનું, ના નહીં પાડવાની, અને જો સામે ઓલી બે ઓયડી રહી ત્યાં તારે પડ્યું રહેવાનું. હા, અને ગામમાં ગમે એ કામ સીંધે એટલે જો સામે ફટફટી રહ્યું એ લઈને તરત કામ કરી આવવાનું, ના તો પાડવાની જ નહીં. અને બાપુ જે તને વાપરવા આપે એ લઈ લેવાનું, કોઈ દી કાંઈ માગવાનું નહીં. બોલો બોલા બાપુ કાંઈ બોલે એ પહેલાં એણે નોકરીનું પાકું કરી નાખ્યું, સામે રૂમ દેખાડ્યું એટલે ક્વાર્ટરનું પાકું કરી નાખ્યું, સામેથી બાઇક બતાવ્યું એટલે ગાડીનું પાકું કરી નાખ્યું અને પગારનું પાકું કરી નાખ્યું. આ બુદ્ધિશાળી કોમ. એટલે કીધું કે અગમ બુદ્ધિ વાણિયા પાછળ બુદ્ધિ બ્રહ્મ, તરક બુદ્ધિ તણકલમ ઘૂસતો મારે ગમ. હા, આવી બુદ્ધિશાળી કોમ છે એટલે એને ભગવાનના ભાણિયા કહેવાય. આપણે મેં કીધું એમ પછી વિચાર આવે કે આ ધંધો કર્યા જેવો નહોતો અને એને પહેલાં ખબર પડે. હા, બાકી બુદ્ધિશાળી તો આ જગતમાં બહુ બધા છે. અજબ આલમ છે ઈશ્વરનો, એમાં બધાય બુદ્ધિશાળી નથી હોતા પણ થોડી બુદ્ધિવાળા થોડા, અને ગાંડાના ક્યાંય ગામ નથી હોતા. આભાર. જય શ્રી રામ.